સરસ્વતી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકોએ હોબાળો મચાવ્યો છે। લોકોએ પોલીસ સ્ટેશન મથકે પહોંચીને હંગામો કર્યો છે। ગામ લોકો દારૂ બનાવવાનો વોશ કેરવા લઈ અને પહોંચ્યા છે પોલીસ સ્ટેશન। દેશી દારૂનું દૂષણ દૂર કરવા માટે ગામ લોકોની રજૂઆત છે। રજૂઆત કરવા છતાં પણ પોલીસ દ્વારા દારૂબંધી ન કરાવતા લોકોમાં આક્રોશ છે। પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પણ પહોંચ્યા છે પોલીસ સ્ટેશન। દારૂબંધી બાબતે કિરીટ પટેલ પોલીસની કામગીરી સામે રોષ ઠાલવી રહ્યા છે। તો ધારાસભ્ય પણ લોકો સાથે પહોંચ્યા છે। એક તો ધૂળેટીનો અવસર છે, રંગોનો ઉત્સવ છે અને તેમાં જ રંગમાં ભંગ પાડી રહ્યા છે કેટલાક આ બુટલેગરો। કારણ કે એક તરફ લોકો ઉત્સવ ઉજવતા હોય છે અને બીજી તરફ દેશી દારૂનું વેચાણ ચાલી રહ્યું છે। યુવાનોને અવળે માર્ગે દોરવાનું આ દૂષણ છે અને જે દૂષણને નાથવું જરૂરી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અશરફ પાસેથી। જી અશરફ, એક તરફ ધૂળેટી એટલે કે રંગોનો તહેવાર અને બીજી તરફ બુટલેગરો આ રીતે દેશી દારૂનું વેચાણ કરીને રંગમાં ભંગ પાડે છે લોકોના। બિલકુલ, એક બાજુ રંગોત્સવ ચાલી રહ્યો છે ત્યાં ક્યાંક ને ક્યાંક સરસ્વતી પોલીસ મથકના પોલીસ ફરજ બધા કર્મચારીઓની બેદરકારી ક્યાંક ગ્રામજનોના રંગમાં ભંગ પાડે છે। કારણ કે સરસ્વતી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકોએ સરસ્વતી પોલીસ મથકે અનેક વખત રજૂઆત કરી કે તેમના ગામોમાં દેશી દારૂને ભઠ્ઠીઓ ધમધમી રહી છે અને તાત્કાલિક ધોરણે આ દેશી દારૂનો ભઠ્ઠીઓ બંધ કરીને યુવાધનને દારૂના દૂષણથી બચાવવા આવે। મહત્વની વાત છે કે સરસ્વતી તાલુકાનું જે રખાવ ગામ છે ત્યાં આજે ગ્રામજનો દ્વારા જનતા રેડ કરીને જે દારૂની ભઠ્ઠી હતી ત્યાંથી જે દારૂ બનાવવાનો વોશ સહિત કેરબાનો મુદ્દામાલ જપ્ત કરીને સરસ્વતી પોલીસ મથકે લઈ જવામાં આવ્યો। ત્યાં ભારે પોલીસ વિરોધમાં સૂત્રોચ્ચાર કરીને આક્રોશ વ્યક્ત કર્યો હતો। મહત્વની વાત છે કે ગ્રામજનોની રજૂઆતને લઈને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને જિલ્લા પ્રમુખ યવનભાઈ દેસાઈ પણ ત્યાં પહોંચ્યા હતા અને કિરીટ પટેલે પણ પોલીસ ઉપર આરોપ લગાવ્યો હતો કે પૈસા લઈને ક્યાંક દારૂનો ધંધાઓ કરાવે છે અને એક બાજુ જ્યારે પોલીસને જાણ કરવામાં આવે કે આ જગ્યાએ દારૂની ભઠ્ઠી ધમધમી રહી એટલે ક્યાંક ને ક્યાંક તે જગ્યાએ પોલીસનો જ કોઈ કર્મચારી તે દારૂ જે વેચે છે તે બુટલેગરને જાણ કરી દે છે તેવો કિરીટ પટેલ આરોપ કરી રહ્યા છે। મહત્વની વાત છે કે અત્યારે ક્યાંક સરસ્વતી પોલીસ મથકે ગ્રામજનોએ ભારે હોબાળો કર્યો છે અને ક્યાંક સરસ્વતી પોલીસ મથકે ફરજ બજાવતા પોલીસ કર્મચારી પીઆઈની બદલીની પણ ક્યાંક લોકો માંગ રહી છે। એટલે મહત્વની વાત છે કે સંજય, એક બાજુ દારૂબંધીની વાતો તો થાય છે પરંતુ સ્થાનિક પોલીસ કામગીરી ન કરવાના કારણે ક્યાંક ગામજનો જનતા રેડ કરીને આ રીતે દારૂની બદલીઓને નાથવા માટે પ્રયત્ન કરે છે। પરંતુ મહત્વની વાત છે કે ક્યાંક ને ક્યાંક ગામજનો સાથે સાથે પોલીસે પણ દારૂબંધી માટે પ્રયત્ન કરવા જોશે તો જ દારૂના દૂષણ સામે લડી શકાશે। સંધ્યા જી અશરફ, આપનો આભાર। તો ભારતીય શેર માર્કેટ આજે રંગાયું લાલ રંગમાં। જી હા, ભારતીય શેર બજારમાં ફરી મોટો કડાકો। સેન્સેક્સમાં 1400 થી વધુ પોઈન્ટનો કડાકો બોલાયો છે। નિફ્ટીમાં 400 થી વધુ પોઈન્ટનો કડાકો। બેંક નિફ્ટીમાં 1200 થી વધુ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે। મિડ કેપમાં પણ 1500 થી વધુ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે। નિફ્ટીમાં 400 થી વધુ પોઈન્ટનો કડાકો। બેંક નિફ્ટીમાં પણ 1200 થી વધુ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે। ભારતીય શેર બજારમાં ફરી મોટો કડાકો આવ્યો છે તો રોકાણકારો થોડી ચિંતામાં પણ છે કારણ કે વૈશ્વિક બજારની જે હાલત અત્યારે જોવા મળી રહી છે, વિશ્વમાં જે પરિસ્થિતિ છે તેની અસર પણ શેર માર્કેટ પર જોવા મળતી હોય છે અને તેવું જ કંઈક અહીંયા જોવા મળી રહ્યું છે। તો નિફ્ટીમાં 400 થી વધુ પોઈન્ટનો કડાકો। ભારતીય શેર બજાર લાલ રંગમાં રંગાઈ ગયું છે। રોકાણકારો કહેવાય છે ત્યારે ઉત્સવ હોય ત્યારે એક નવી આશા પણ જાગતી હોય છે, ખાસ કરીને ભારતીય બજારમાં, પરંતુ અહીંયા ધૂળેટીના દિવસે જ લાલ રંગમાં રંગાયું માર્કેટ। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા સિદ્ધાર્થ પાસેથી। જી સિદ્ધાર્થ, ભારતીય શેર માર્કેટ લાલ રંગમાં રંગાયું એટલે હોળીનો રંગ ત્યાં પણ લાગ્યો છે। હોળીનો રંગ લાગી ગયો છે શેર માર્કેટ પર અને એનું મુખ્ય કારણ જે છે તે 5 દિવસથી ચાલતું યુદ્ધ છે અને હજી પણ જે રીતે ટ્રમ્પનું નિવેદન આવ્યું છે કે જ્યાં સુધી ઈરાન તરફથી એવું નિવેદન નહીં આવે કે હવે અમે હાર માનીએ છીએ ત્યાં સુધી આ યુદ્ધ શરૂ રહેશે તેવું કહેવામાં આવ્યું છે। સ્પષ્ટ છે કે ભારતનો મોટાભાગનો વેપાર જે છે તે કતાર દેશ છે, સાઉદી દેશીસ છે, કન્ટ્રીઝ છે એમની સાથે જોવા મળતો હોય છે અને અત્યારના એના કારણે બીજી એક અપડેટ પણ એ પણ છે સંધ્યા કે ડોલરની સામે રૂપિયો જે છે એ તળિયા પર છે। 92.27 અત્યારનો જે લોવેસ્ટ અત્યાર સુધીનો
ડોલર સામેનો રૂપિયો છે તૂટીને થઈ ગયો છે અને એના કારણે પણ આ માર્કેટ પર અસર જોવા મળી રહી છે. આમ જોવા જઈએ તો 1 વર્ષ જેટલો સમય થઈ ગયો છે ત્યારબાદ 78,000ની સપાટી પણ સેન્સેક્સે તોડી છે આજે. અને જે પરિસ્થિતિ થઈ છે, ભલે યુદ્ધ બાકીના દેશોમાં થતું હોય પરંતુ ભારતનું જે શેર માર્કેટ છે લોહીલુહાણ થઈ ગયું છે. 69 પૈસા તૂટવાને કારણે જે લોવેસ્ટ રૂપિયો હતો એ ડોલરની સામે આ વખતે જોવા પણ મળી રહ્યો છે. તો ડોલર સામે રૂપિયો રેકોર્ડ બ્રેક ગગડ્યો છે. મધ્ય પૂર્વમાં કટોકટીથી રૂપિયાને ફટકો પડ્યો છે. યુએસ ડોલર સામે રૂપિયો નવા નીચલા સ્તરે પહોંચ્યો છે. ડોલર સામે રૂપિયાનો ભાવ 92.18 રૂપિયા, ડોલર સામે રૂપિયો 69 પૈસા ગગડ્યો છે અને મધ્ય પૂર્વમાં તણાવની સ્થિતિની ભારે અસર જોવા મળી રહી છે. વૈશ્વિક બજાર અત્યારે ઉથલ પાથલની સ્થિતિમાં છે.